ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પાકિસ્તાન પર પ્રહાર. કહ્યું, પાકિસ્તાનની બનાવેલ આતંકની ઇમારતોને થોડી ક્ષણોમાં જ કરી ખંડેર. પાકિસ્તાન જ્યારે પણ ઓપરેશન સિંદૂરનું નામ સાંભળશે તો પોતાની શર્મજનક હાર આવશે યાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરને 46,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની આપી ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે ચિનાબ પુલનું અને દેશના પ્રથમ કેબલ સ્ટેડ રેલવે અંજી પુલનું કર્યું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રીએ શ્રીનગર કટરા રૂટ પર વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી. વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશન માટે કેન્દ્રએ લોન્ચ કર્યું ઉમ્મીદ પોર્ટલ. તમામ વકફ સંપત્તિઓએ 6 મહિનાની અંદર કરવું પડશે રજીસ્ટ્રેશન. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, ગરીબ લોકોના ફાયદા માટે આ મોટું પગલું. કેન્દ્ર સરકારના પ્રયત્નોથી દેશમાંથી ઝડપથી ઘટી રહી છે ગરીબી. વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ 10 વર્ષમાં અત્યંત ગરીબીનો દર 27.1%થી ઘટી થયો 5.3%. અત્યંત ગરીબીમાં રહેતા લોકોની સંખ્યા 354 મિલિયનથી ઘટીને થઈ 54 મિલિયન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે. રાજકોટ જિલ્લા અને મહાનગરપાલિકાના ₹557 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કહ્યું, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોથી ઉદ્યોગોને વેગ મળશે, જ્યારે નાગરિકોને મળશે કનેક્ટિવિટી. નામશેષ થઈ રહેલા ગીધોને બચાવવા ઊભું કરાશે ગીધ રેસ્ટોરન્ટ. છોટાઉદેપુરમાં હાલોલના જાંબુડી ડમ્પિંગ સાઇટ ઉપર ₹15 લાખના ખર્ચે દેશની સૌ પ્રથમ બનશે ગીધ રેસ્ટોરન્ટ. 20 મીટર ઊંચી આ રેસ્ટોરન્ટમાં ગીધ પક્ષી માટે ખોરાક, પાણી તેમજ પક્ષીની જરૂરિયાત મુજબની તમામ વ્યવસ્થા કરાશે ઊભી. છોટાઉદેપુર પોલીસની સરાહનીય કામગીરી. ડોલરિયા ગામના નિવૃત્ત આર્મી જવાનને પેટ્રોલ પંપની ડીલરશીપ આપવાના બહાને 23 લાખની છેતરપિંડી કરનાર 3 આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. બનાવટી ડોક્યુમેન્ટ્સ અને 4 મોબાઈલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. અને અયોધ્યાના રામ દરબારમાં ગુજરાતની ભેટ. સુરતના હીરાના વેપારીઓએ 1000 કેરેટના વિવિધ હીરા, 30 કિલો ચાંદી, 300 ગ્રામ સોનું અને 300 કેરેટ રૂબીના આભૂષણોની આપી ભેટ. તો ધ્રાંગધ્રાના શિલ્પકારે બનાવેલ 1800થી વધુ મૂર્તિઓ મંદિરના શિખર અને ઘુમ્મટમાં લગાવાઈ.